રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા આગળ સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે। તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહીઓ કરી રહેલી છે। તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈ ના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી। આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે। બીજી બાજુ વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને, ચૈતર વસાવાએ જે વનકર્મી પર હુમલો કર્યો હતો એ જ આખી ઘટનાને લઈને ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 લોકો છે એ લોકોને સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી। એમાંથી એક મહિલા છે કે જેમના જામીન મંજૂર થઈ ગયા છે અને બીજી બાજુ અત્યારે હાલ ચૈતર વસાવા અને બીજા જે લોકો છે એ લોકોની આખી આ જે લીગલ પ્રોસેસ છે એના માટે આખી એક લીગલ ટીમની રચના કરવામાં આવી છે। એ લોકો આ સમગ્ર મામલે કામ કરી રહ્યા છે। પણ એની જ પહેલા આપણે જોયું હતું કે ડેડિયાપાડાની અંદર આખી એક સભા કરવામાં આવી હતી, ત્યારે પણ ઘણા બધા લોકો આવ્યા હતા અને હવે 20મી તારીખે આવેદનપત્ર આપવા જવાનું છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, બીજા ઘણા બધા એવા આદિવાસી સમાજના નેતાઓ આવવાના છે અને એ જ સમયે હવે આમ આદમી પાર્ટીના નિરંજન વસાવા છે એમના દ્વારા પણ ચૈતર વસાવાને સમર્થન આપવામાં આવે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ જ વાતને લઈને એક વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો નિરંજન વસાવાએ શું કહ્યું તે સાંભળીએ। ચૈતરભાઈના સમર્થનમાં નર્મદા જિલ્લામાં દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે। લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆરો કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે। એમને ખોટી રીતે જે એમને ડરાવવા, ધમકાવવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે, એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા આગળ સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે। તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહીઓ કરી રહેલી છે। તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈ ના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી। હેલો હેલો, મનસુખભાઈ, હા, ઉત્તમભાઈ રાઠોડ બોલું છું। મારી વાત પૂરી નો થાય ને ત્યાં લગી તમે ફોન નો કાપતા। હા, તમે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે 3 મહિના પછી તમે છો ને અમે જીતો। તમે એક સંસદ તરીકે આપણા સમાજના લોકોને જે ચેલેન્જ આપો છો તે કેટલી હદે વ્યાજબી છે? કઈ બાબતનો? હવે તમારો વિડીયો ગામ આખામાં ફરે, કઈ બાબતનો શું તમે જાહેર મંચ ઉપરથી બોલો છો? હા, તો પણ હું તો કેટલું બોલું છું એવું તો પણ હું બોલ્યો છે? તમે બોલ્યા એમાં કે 3 મહિના પછી તમે જોઈ લોજો, હું જ પાછો આવવાનો છું, પછી તમે જેટલા નડો આવવાનો જ છે ને, અમે જ જીતવાના, ભાજપ જ જીતવાના છે। એટલે તમને અભિમાન છે? હા, તમે જેવું માનો તે ભાજપ બીજો કોઈ જીતે ના। તમે એક વિચાર કરો કે અત્યારે આપણા આદિવાસી સમાજની કઈ પરિસ્થિતિ છે। મણિપુરની ઘટનાથી માંડી અને આપણા આખા આદિવાસી પટ્ટાની અંદર અનુસૂચિત 5 ને 6 નો જે અમલ નથી થતો, છતાં પણ તમે આ સત્તાના જોરથી અભિમાનથી જે સમાજની સામે જે નોર અભિમાન નહીં, અભિમાન તમે લોકો તમારે અભિમાન ને તમે તમારામાં આદિવાસી લાગણી હોય ને, તમારી સાથે તમે એટલા ભાષામાં વાત કરો। પ્રોટોકોલ પ્રમાણે તમે એક સાંસદ છો ને એટલે સવાલ કરું છું। તમને રાઈટ નથી મને કહેવાનો, તમને કોઈ અધિકાર નથી મને સલાહ આપવાની। તમે કોણ મોટી ટોપી થઈ ગયા સલાહ આપવા? નથી દેતો
તમે એક સાંસદ તું છો. કોણ મોટી સલાહ પાડી કઈ જોડ તું જાણની મોડી છે તું? અરે ભાઈ ઝાડની મૂડી નથી, હું એક ભારતનો નાગરિક છું. આપણા અરે આદિવાસી તું સમાજનો ગમે છું. તેટલો ટોપી હોય ને સાંભળો. ગમે તેટલો